સરકાર કચેરીમાં પાર્ક ટેમ્પામાંથી 21 લાખના સીસાની ચોરીનો આરોપી તેના ઘર પાસેથી ધરપકડ કરવામાં આવી હતી. બી ડિવિઝનને મળેલી ચોક્કસ માહિતીના આધારે અમીના પાર્ક હવા મહેલ ખાતેથી તેને ઝડપી પડાયો હતો. અંકલેશ્વર તાલુકા સેવા સદન કચેરીમાં જીએસટી વિભાગે જપ્ત કરેલ ટ્રકમાંથી ₹1,20,95,000ની કિંમતના સીસાની ચોરી થઈ હતી. અંકલેશ્વર બી ડિવિઝન પોલીસે ચોરીનો ભેદ ઉકેલી સીસા ચોરો અને ભંગારિયાને મળી ધરપકડ કરી અને 8 પર આ આંક પહોંચ્યો છે. અંકલેશ્વર બી ડિવિઝન પોલીસની ટીમે અંકલેશ્વર વિસ્તારમાં પેટ્રોલિંગ દરમિયાન મળેલી બાતમીના આધારે એક વોન્ટેડ આરોપીને ઝડપી પાડ્યો છે. સીસો ચોરીમાં વધુ એક આરોપી એઝાઝ અહેમદ નિસાર સિદ્દીકી હવા મહેલ અમીના પાર્ક પાસે છે. પોલીસને મળેલી બાતમીના આધારે દરોડો પાડી તેને ઝડપી પાડવામાં આવ્યો હતો. અંકલેશ્વર તાલુકા સેવા સદન કચેરીમાં જીએસટી વિભાગે જપ્ત કરેલ ટ્રકમાંથી ₹21,95,000ની કિંમતના સીસાની ચોરી થઈ હતી. આ કેસમાં વધુ એક ફરાર આરોપીને ઝડપી પાડવામાં પોલીસને સફળતા મળી છે. પોલીસ દ્વારા આગળની તપાસ ચાલુ છે. અંકલેશ્વર શહેર બી ડિવિઝન પોલીસે અત્યાર સુધી સીસુ ચોરી કાંડમાં ધરપકડનો આંક 8 પર પહોંચ્યો છે.